છોટાઉદેપુર નગર સહિત ગ્રામીણ વિસ્તારમાં એમજીવીસીએલ વિજિલન્સના દરોડા 76,43,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો। એક મહિનામાં 3 વખત પોલીસ કાફલા સાથે વિજિલન્સની ટીમોએ પાડ્યા દરોડા। તારીખ 4 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરના રોજ 208 વીજ કનેક્શનમાંથી ચોરી ઝડપાઈ। નગરના જુદા જુદા વિસ્તારોમાં વીજ ચોરી ઝડપાયા। સમગ્ર નગરમાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો। છોટાઉદેપુર નગર અને ગ્રામીણ વિસ્તારમાં તારીખ 4, 17 ડિસેમ્બરના છોટાઉદેપુર નગર અને 23 ડિસેમ્બરના રોજ નગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં એમજીવીસીએલની વિજિલન્સની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 3,404 વીજળીના મીટર ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નગરના જુદા જુદા વિસ્તારો જેવા કે સ્ટેશન, કસ્બા, પારસી ગલી, પથિક ભુવન, વસેડી, મહુડી ફળિયા, નજરબાગ, પાંજરાપોળ, વોરા કોલોની, રાજપૂત ફળિયા, રાણી બંગલો, ઓલ્ડ પેલેસ બજાર, શ્રીજી સોસાયટી, ક્લબ રોડ, ગુરુકૃપા સોસાયટી જેવા વિસ્તારોમાં 46 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 3,404 જેટલા મીટર ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 208 જેટલા મીટર વીજ ચોરી ઝડપાઈ હતી। આ પકડાયેલી વીજ ચોરીમાં એમજીવીસીએલ દ્વારા કુલ 76,43,000 જેવા દંડો કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના અલગ અલગ વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારથી એમજીવીસીએલની વિજિલન્સના 105 એન્જિનિયરની ટીમો, 255 કર્મચારી, 121 પોલીસ કર્મી સહિતના કર્મચારી ચેકિંગ માટે અલગ અલગ વિસ્તારમાં નીકળ્યા હતા અને સઘન ચેકિંગ દરમિયાન 3,404 કનેક્શનમાંથી 208 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેમાં 76,43,000નો દંડ કરવામાં આવ્યો છે। હજુ પણ છોટાઉદેપુર નગરમાં આગામી દિવસોમાં આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને વીજળી ચોરી કરતા કનેક્શન ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તેમ છોટાઉદેપુર ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું હતું। છોટાઉદેપુર નગર સહિત આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ઘણી મોટી માત્રામાં વિજિલન્સની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ચેકિંગ દરમિયાન ઘણા કનેક્શન વીજળી ચોરીમાં ઝડપાયા છે, જે અંતર્ગત એમજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનારાઓ મોટી માત્રામાં દંડ પણ ફટકારવામાં આવ્યો। હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર ઘણી બધી પોલપટ્ટી બહાર આવી શકે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જ્યારે આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તાર સહિત નગરમાં પુનઃ એમજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે।